આશા ચૌલી. મને કેન્સર, સ્તન કેન્સર થઈ ગયું હતું, તો ઓપરેશન કરાવીને મારું સપ્ટેમ્બર 21માં ઓપરેશન થયું હતું. ત્યાર પછી મને કિમોથેરાપી મારી ઓક્ટોબરમાં ચાલુ થઈ. ઓક્ટોબરમાં મેં કિમો 1-2 લીધા, પણ પછી મને ખૂબ જ વીકનેસ લાગતી હતી. તો મેં સાઈડ બાય સાઈડ વિચાર કર્યો કે કોઈક દવા લેવી પડશે. તો હું પ્રવીણભાઈ પાસે આવી અને એમની દવા જ્યારે લેવા માટે આવી ત્યારે મારી કન્ડિશન ખૂબ જ ખરાબ હતી. ખૂબ એટલે હું બોલી નહોતી શકતી. હું રડીને વાત કરી હતી. મેં પહેલી જે હોય સિટિંગ એ મેં રડીને વાત કરી હતી. હું ખૂબ રડતી હતી. ત્યાર પછી એમની દવા કન્ટિન્યુ કરવાથી મારામાં ઘણી હિંમત આવી, મારી એનર્જીમાં વધારો થયો, મારા રિપોર્ટ્સ બધા સુધારા પર થઈ ગયા અને ધીરે ધીરે હું ખૂબ આનંદમાં રહેવા લાગી. હવે હું એમની દવાથી બહુ જ ખુશ છું. તમને કેટલા વર્ષ થઈ ગયા દવા લઈને? મેં ચાલુ કરી હતી નવેમ્બર 21થી. આજે 24 જૂન 24 છે. જૂન 24 થઈ. મારી કન્ટિન્યુ છે દવા. એક વર્ષનું પેમેન્ટ કરી દઉં છું, તો કન્ટિન્યુ. તમને 2.5 વર્ષ થઈ ગયા. 2.5 વર્ષમાં તમને પાછું એવું કાંઈ બીજી કાંઈ કિમોની કાંઈ જરૂર પડી કે જરૂર નથી પડી? કારણ કે મારું તો કિમોથી એટલી બધી વીક થઈ ગઈ હતી. મને કિમો ડૉક્ટરે મારો કિમો બંધ કરાવી દીધો હતો. મારા ઘણા કિમો બાકી રહી ગયા હતા, નાના કિમો ઘણા બાકી રહી ગયા હતા. પછી ડૉક્ટરે જ બંધ કરાવી દીધી કે કિમો આપણે બંધ કરીએ. મેં એ પણ લીધું હતું, રેડિયેશન પણ લીધું હતું. પણ પછી આપણી હોમિયોપેથિક દવાથી મને ખૂબ જ સરસ લાગે છે. ખૂબ એટલે મને એનર્જેટિક રહું છું. આખો દિવસ આનંદમાં મારો જાય છે અને ખૂબ ખુશ છું. એટલે તમારું ઓપરેશન કયા હોસ્પિટલમાં થયું હતું? મારે ઓપરેશન હિન્દુજામાં થયું હતું. અચ્છા. અને કિમો અને રેડિયેશન પણ મેં હિન્દુજામાં લીધું હતું. તમારું ઓપરેશન થયા પછી એ લોકો કિમો અને રેડિયેશન માટે તમને કીધું, પણ પછી તમને લીધું જ નહીં? ખાલી પહેલા એક લીધો 3 કિમો? હા, મેં મોટા 3 કિમો લીધા અને પછી બીજા નાના બે લીધા એક સાથે. અને ત્યાર પછી મારું આપણે સાઈડ ઇફેક્ટ ઘણી બધી થઈ. હું ઉઠી નહીં શકતી હતી. એ દરમિયાનમાં મને કોરોના પણ થઈ ગયેલો, જે આવ્યો હતો ને ફેબ્રુઆરીમાં, એ 22માં. ત્યારે મને કોરોના પણ થઈ ગયેલો. તો આપણે હોમિયોપેથિક દવાથી હું જીવી છું. હું ખરેખર કહું તો આ દવાથી મને બીજું જીવતદાન મળ્યું છે. હમણાં તમને બીજી કાંઈ તકલીફ, કોઈ પણ જાતની કાંઈ વીકનેસ? તમે કેટલો ચાલી શકો છો? તમારા એનર્જી લેવલ્સ કેટલા છે? મારું એનર્જી લેવલ સારું એવું વધી ગયું છે. વચ્ચે તો મેરેથોન ગઈ હતી 4 કિલોમીટર, તો ચાલી શકી હતી. છેલ્લે થોડું અડધો કિલોમીટર પછી મારા પગ થોડા ડાઉન થઈ ગયા હતા, પણ હું ચાલી શકી હતી. 3.5 કિલોમીટર એક સાથે ચાલી શકી હતી. So now you are no chemo, no radiation, only on homeopathy. Yes, homeopathic. और મારું 6 મહિના પછી મારા જે રિપોર્ટ્સ હતા બધા નોર્મલ આવ્યા. જે રૂટીન 6 મહિના પછીના હોય રિપોર્ટ્સ, એ બધા રિપોર્ટ્સ ધીરે ધીરે નોર્મલ આવવા લાગ્યા અને આઈ એમ ફીલિંગ બેટર.